જય દ્વારિકાધીશ, હર હર મહાદેવ। કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। પહેલા આપણે ગયા હતા દ્વારિકા અને દ્વારિકાથી જઈશી નાગેશ્વર જ્યોતિર્લિંગે। દ્વારકાથી ઓખા તરફ જતા રસ્તામાં આવે છે નાગેશ્વર મહાદેવનું મંદિર અને દ્વારકાથી 16 કિલોમીટરની મુસાફરી કરીને નાગેશ્વર મંદિર પણ પહોંચી શકો છો। 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે। પહેલું છે સોમનાથ ને બીજું છે નાગેશ્વર। આપણે પહોંચી ગયા હતા નાગેશ્વર મંદિરે અને જોવો છો ટ્રાફિક પણ બહુ છે। આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર અને ટ્રાફિક તો વિચાર્યું નહોતું એટલું હતું। પછી આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા હતા અને લાઈન જોઈને લાગતું હતું કે 2 કલાક તો દર્શનમાં થશે જ। એક કલાક પછી મંદિરની અંદર આવી ગયા છે ને પ્રસાદને ત્યાં અહીંયા જ મળી જાય અને અહીંયા મોટી મોટી ટીવી પણ લગાડેલી હોય છે, જે અંદર પૂજા કરતા હોય તે લાઈવ બહાર દેખાડે।